કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાલમાં 11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 15 આંકડાશાસ્ત્ર નો અભ્યાસ કરીએ છીએ. લેક્ચર નંબર 7 સુધી અભ્યાસ કરી ગયા છે. આજે લેક્ચર નંબર 8 નો અભ્યાસ કરવાનો છે. હાલમાં સ્વાધ્યાય 15.2 નો અભ્યાસ કરીએ છીએ. દાખલા નંબર 6 સુધી અભ્યાસ કરી ગયા છે. હવે આજે દાખલા નંબર 7 થી અભ્યાસ કરવાનો છે. ચાલો તો જોઈએ. આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો. હવે આપણે જાણીએ છીએ મુજબ કે દરેક દાખલામાં બને ત્યાં સુધી મધ્યક તો શોધવાનું આવે જ છે. એટલે કે સૌપ્રથમ મધ્યક શોધવાનું, ત્યારબાદ વિચરણ શોધવાનું. હવે મધ્યક એ મુજબ શોધવાનું કે વિચરણ આપણે કયા સૂત્રને આધારિત શોધવું છે. વિચરણ શોધવાના ઘણા બધા સૂત્ર છે. જેમ કે અહીંયા વિચરણ સિગ્માના વર્ગ માટેનું આપણે જો સૂત્ર લખીએ કે વિચરણ સિગ્માનો વર્ગ બરાબર મારે આ સૂત્રનો ઉપયોગ કરીને શોધવું છે x કૌંસમાં સિગ્મા fi ui નો વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા fi ui છેદમાં n આખા કૌંસનો વર્ગ. આ સૂત્રનો જો ઉપયોગ કરીને આપણે શોધવું હોય તો શોધી શકાય. વિચરણ એવા ઘણા બધા સૂત્ર છે. કદાચ અહીંયા સિગ્મા fi ui ના છેદમાં n ની જગ્યાએ હું આવું પણ લખી શકું, આની જગ્યાએ કે x બાર નો વર્ગ. અહીં વર્ગ છે x બાર નો વર્ગ સેમ જ છે. કેમ? સિગ્મા fi ui છેદમાં n આપણે x બાર મુજબ શોધી શકીએ છીએ. એટલે કે અહીંયા આની જગ્યાએ તમારે x બાર વાળું કોઈક સૂત્ર વાપરીને શોધવું હોય તો એ રીતે શોધી શકાય. જો fi ui આ સૂત્રનો ઉપયોગ નહીં કરવો હોય અથવા તો એની જગ્યાએ તમારે di વાળું સૂત્ર છે. ઘણા બધા વિચરણ શોધવાના સૂત્ર મારા તરફથી તમને આપવામાં આવ્યા છે. એ સૂત્રનો ઉપયોગ કરીને તમારે શોધવાનું છે. અહીંયા h નો વર્ગ આવશે મિત્રો. આ સૂત્રનો ઉપયોગ કરીને જો આપણે દાખલો ગણવો હોય તો કરી શકાય. ઘણા બધા સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકાય. પરંતુ સૌપ્રથમ મધ્યક શોધવાનો છે. મધ્યક કઈ રીતે શોધવા એની વાત કરવાની. જો આ રીતે શોધવું હોય તો અહીં ui ની જરૂર છે. તો અહીં મારે ui વાળી રીત એટલે કે ધારેલ મધ્યકની રીત, વિચરણની રીત, વિચરણની રીતમાં ui આવે છે તો એ રીતે મધ્યક શોધો. જો di ની રીતે ગણવું હોય તો ધારેલ મધ્યકની રીત, fi xi ની મદદે શોધવું હોય તો સીધી રીત. કઈ રીતે આપણે દાખલાનો અભ્યાસ કરવો છે અથવા તો કઈ રીતે વિચરણ શોધવું છે એનો ઉપયોગ કરીને તમારે ગણતરી કરવાની. જેમ કે દાખલા નંબર 6 સુધીની વાત કરીએ તો અત્યારે જે વિચરણ શોધતા હતા એ fi xi ની રીતે શોધતા હતા. અહીં જો di શોધશું તો અહીંયા મારે fi di વાળું સૂત્ર વાપરવું પડે. એ મુજબ વાત કરશું, એના વિશેષ વાત કરીએ. ચાલુ દાખલામાં અત્યારે ui ની રીતે વાત કરીએ. વર્ગ આવૃત્તિને કહેવાશે fi, આવૃત્તિને શું કહેવાશે મિત્રો? fi. ચાલો આટલું આપણે કરી લીધા બાદ સૌપ્રથમ તો મારે મધ્ય કિંમત xi, મધ્ય કિંમત xi ની કોલમ બનાવી દો. કોઈ પણ રીત માટે આની જરૂર છે જ ખાસ. મધ્યક શોધવા માટે મધ્ય કિંમત xi જોઈએ. 0 થી 30 માં વચ્ચેની સંખ્યા કઈ? 15. 30 થી 60 માં 45. 30 ને માં 15 ઉમેરીએ તો 45. 45 માં 15 ઉમેરીએ તો 60 નહીં આવડે તો 60 વત્તા 30 ભાગ્યા 2. 60 ને 30 90, 90 ભાગ્યા 2 45. પછી વાત કરી લે મુજબ જેટલો ગેપ છે એટલો ઉમેરતા જવાનું. 90 ને 60 માં વચ્ચેની 30 90 વત્તા 60 ભાગ્યા 2, 120 વત્તા 90 ભાગ્યા 2 એટલે બધાનું કરી નાખવાનું. 90 ને 60 ની વચ્ચે જો વાત કરીએ 75, 50, 105. ચેક કરતા ચાલો વિદ્યાર્થી મિત્રો, ભૂલ નહીં પડે. આટલું કમ્પ્લીટ ચેક કરી દેવું જેથી દાખલા ગણતરીમાં આપણી કોઈ પણ પ્રકારની ભૂલ ન આવી શકે.
જો આમાં ભૂલ આવી તો કોઈને કોઈ જગ્યાએ ભૂલ આવશે. ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે મારે મધ્યક શોધવો છે. તો મધ્યક જો મારે યુઆઈ ની રીતે શોધવું હોય તો અહીંયા મારે સૌપ્રથમ યુઆઈ ની કોલમ બનાવવી પડે. યુઆઈ શોધવાનું એકદમ સિમ્પલ સૂત્ર છે, જે વિદ્યાર્થીઓ ભૂલી ગયા હોય તે ધ્યાન આપજો. યુઆઈ શોધવાનું સૂત્ર છે xi - a / c h, અથવા તો સાદી ભાષામાં કેમ તો આગળ મેં વિદ્યાર્થી વાત કરી આપણે એ મુજબ કે પહેલા તો કોઈ પણ વચ્ચેની કોલમ ધારી લેવાની. એ આપણો એ થઈ ગયો. યુઆઈ એટલે એકદમ સિમ્પલ, એની સામે 0 1 2 3 -1 -2 -3 આપણી યુઆઈ ની કિંમત થઈ ગઈ. કિંમત મૂકીને ચેક કરવું હોય તો કરી શકો છો. xi ની જગ્યાએ 15 ઓછા 105 ભાગ્યા h એટલે આપણો ગેપ આ જ આવશે. જે વિદ્યાર્થીઓને નથી ખ્યાલ એ 15.1 ના વિડિયો જોઈ લે મધ્યક શોધવા માટે. હવે આમાં મારે બહુ ડિટેલમાં સમજાવવાનું ના હોય, 9મા ધોરણથી અભ્યાસ કરતા આવો છો, બરાબર છે. ચાલો તો આ યુઆઈ થઈ ગયો. હવે મારે મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવાનું પહેલા તો સૂત્ર લખવું પડે કે મધ્યક શોધવાનું શું સૂત્ર? x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. તો a મળી ગયો. h એટલે આપણો સરવાળોનો કેટલો થાય છે તે કરવો પડશે. એ આપણો n થશે. h એટલે આપણો ગેપ, બરાબર છે. ચાલો h ની જગ્યાએ c પણ લેવાય છે, જે સૂત્ર વાપરો છે તે વાપરી શકો છો. ચાલો n એટલે પહેલા સરવાળો, ત્યારબાદ fi ui ની કોલમ. fi પણ છે, ui પણ મળી ગયો. fi ui ની કોલમ બનાવવી પડશે. ચાલો સૌપ્રથમ આનો સરવાળો કરી લઈએ. 5 ને 2 7 ને 3 10 10 ને 5 15 15 ને 5 20 0 વડી 2 2 ને 1 3 n બરાબર 30 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? n બરાબર 30. ચાલો હવે કરવાનું શું છે? આપણે ગુણાકાર. fi નો ui સાથે ગુણાકાર 2 ટાલી 6 3 2 6 5 1 5 10 ને 0 8 ગુણ્યા 0 3 1 3 5 2 10 2 ટાલી 6. ચાલો થઈ ગયો. હવે આગળ વાત કરીએ. સિગ્મા fi ui મારે સિગ્મા એટલે સરવાળો જોઈએ છે. પહેલા આનો સરવાળો કરી લઈએ. 6 ને 6 12 12 ને 5 ઓછા 17 વત્તાનો કરી લઈએ. 10 ને 6 16 16 17 18 ને 19 19 માંથી 17 જાય તો 2 19 માંથી 17 જાય તો કેટલા વિદ્યાર્થી મિત્રો? 2. ચાલો કિંમત મૂકી દઈએ. a ની જગ્યાએ 105 2 ના છેદમાં 30 ગુણ્યા h એટલે ગેપ. કેટલાનો ગેપ છે? 0 થી 30 ની વચ્ચે, 30 થી 60 ની વચ્ચે, 60 થી 90 ની વચ્ચે. તો 30 નો ગેપ છે બધા. આ 30 અને આ 30 કેન્સલ થયા. 105 વત્તા 2 160. x બાર વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યો? 160. જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો એક વખત બોર્ડ પર જોઈ લેવો, ત્યારબાદ આપણે આગળ ચાલીએ કે xi આપણો કેટલો મળ્યો છે તે. x બાર ચાલો એકદમ સિમ્પલ છે. આ મુજબનો અભ્યાસ દરેક વિદ્યાર્થીઓએ કર્યો જ છે અને ઘણા બધા દાખલા આપણે પ્રેક્ટિસ કર્યા છે, બરાબર. ચાલો એટલે ખ્યાલ આવી જશે. ચાલો x બાર આપણને મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો 160. હવે મારે જરૂર આમાં કોની છે એની કોલમ બનાવી. વધારાનું કામ કરીને કોઈ જરૂર નથી. h નો વર્ગ તો h છે આપણી પાસે, એટલે એની કોલમ બનાવવાની કોઈ જરૂર નથી. fi ui નો વર્ગ, fi અને ખાલી ui નો વર્ગ છે, એટલે મારે એક કોલમ બનાવવી પડશે પહેલા તો ui ના વર્ગની. એનો ગુણાકાર fi ui ના વર્ગ સાથે કરી દેશું. આ તો સિગ્મા fi ui તો આપણી પાસે છે. હવે કોઈ વિદ્યાર્થી એવું પણ કરે કે ui ની કોલમ ui ના વર્ગની કોલમ નહીં બનાવે. ui ના વર્ગનો fi સાથે ગુણાકાર જ છે, એટલે 3 નો વર્ગ 9 ને 2 સાથે ગુણી કરે ડાયરેક્ટ બનાવી દે તો પણ ચાલે બધા માટે.
પરંતુ ભૂલ ન પડે એટલા માટે બંને બનાવી, જેથી આપણે ઉતાવળ કરવામાં આપણા 4 માર્ક જતા ન રહે. ચાલો યુઆઈ નો વર્ગ એટલે વર્ગ કરીએ. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. ચાલો આટલું થઈ ગયું આપણું કમ્પ્લીટ. હવે યુઆઈ ના વર્ગ સાથે ગુણાકારની સાથે fi નો યુઆઈ ના વર્ગ સાથે ગુણાકાર. 9 દુ 18, 3 ચોક 12, 5 એકુ 5, 0 ને કોઈ પણ સાથે 0, 3 એકુ 3, 4 પંચા 20, 9 દુ 18. સિગ્મા એટલે બધાનો સરવાળો. સિગ્મા fi ui નો વર્ગ બધાનો સરવાળો. 8 ને 3 11, 11 ને 5 17, 16, 8 ને 3 11, 8 ને 3 11, 11 ને 5 16, 16 ને 2 18, 18 ને 8 2606, વડી પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 2 6 ને 1 7. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 76. કેટલા આવ્યા છે? 76. ચાલો કિંમત મૂકી દઈએ. h નો વર્ગ, કિંમત મૂકી આપણે કે h નો વર્ગ. આની જરૂર નથી એને પહેલા દૂર કરી દો. 107 આપણને યાદ જ છે. ચાલો h નો વર્ગ, h એટલે 30 નો વર્ગ. fi ui નો વર્ગ આવ્યો 76 છેદમાં 30 ઓછા સિગ્મા fi ui ના છેદમાં n. સિગ્મા fi ui આપણી પાસે કેટલા છે? 2 ના છેદમાં n, 2 ના છેદમાં n 30 છે. આખા કૌંસનો વર્ગ. 30 નો વર્ગ, 3 નો વર્ગ 9, 2 0. 76 ભાગ્યા 30 કરીએ. 2 ના છેદમાં 30, 2 નો વર્ગ 4, 30 નો વર્ગ 9, 2 ની બાદબાકી કરીએ. આખી ગણતરી કરી લઈએ કેલ્સી પર, જેથી આપણે ગણતરી કરી શકીએ વિદ્યાર્થી. બરાબર ને? અથવા આવું પણ કરી શકાય. 15 દુ 30, તો 76 ના છેદમાં 30 ઓછા 1 નો વર્ગ 1, 15 નો વર્ગ 225. હવે બધા પાસે કેલ્ક્યુલેટર કેલ્સી નો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે 76 ભાગ્યા 30 ઓછા 1 ના છેદમાં 225, 2 ની બાદબાકી કરવાની, એનો ગુણાકાર 900 સાથે કરવાનો. એ આપશે આપણો આવશે સિગ્મા નો વર્ગ. કેલ્સી પર એનો ઉપયોગ કરી લઈએ, ગણતરી કરી લઈએ. 30 નો વર્ગ 900, 76 ભાગ્યા 30 ઓછા 1 ના છેદમાં 225, 2 ની બાદબાકી કરીએ તો જવાબ આવે છે આપણે 2276. આ આપણું આવી ગયું વિચરણ. અને મધ્યક આપણો x બાર આવ્યો હતો 160. મધ્યક x બાર આપણો આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો 160. સિમ્પલ દાખલા છે. 4 માર્ક આસાનીથી આરામથી લઈ શકાય એવા છે. તો મધ્યક અને વિચરણ કઈ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો? વર્ગીકૃત માહિતી માટે. કઈ માહિતી માટે? વર્ગીકૃત માહિતી માટે. દાખલા નંબર 7 અત્યારે જોયો. હવે આપણે આના પછીના દાખલા તરફ આગળ વધીએ, જેથી વધારે ખ્યાલ આવી જશે. જે વિદ્યાર્થીઓને ખબર નથી પડી, વારંવાર વિડીયો જોવો અને કમ્પ્લીટ કરો. બરાબર છે? તો બોર્ડ પર આપેલા દાખલાને તમારે નોટબુકમાં લખવાનો છે. ત્યારબાદ આગળના દાખલા તરફ આપણે આગળ વધીશું. બોર્ડ પર આપેલો દાખલાને જોઈ લેવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7 નો અભ્યાસ કર્યો. હવે દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. સેમ જ છે. વર્ગીકૃત માહિતી છે, આ મુજબની આવૃત્તિ છે, મધ્યક અને વિચરણો શોધવું છે. હવે દાખલા નંબર 7 માં વાત કરી મુજબ કે મને મધ્યક હવે આ સૂત્રથી શોધવો છે. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. તો વિચરણ મારે આ સૂત્રથી શોધવું પડે. સિગ્મા નો વર્ગ બરાબર સિગ્મા fi xi માઈનસ x બાર નો વર્ગ છેદમાં n. જો મધ્યક xi થી શોધીએ, મધ્યક xi થી શોધીએ તો વિચરણ પણ xi થી શોધવું પડે. એ જ મુજબ જો di વાળી રીત શોધવી હોય વચ્ચેની,
તો ડીઆઈ વાળું સૂત્ર એપ્લાય કરવું પડે. તો ગયામાં ધારેલ મધ્ય વિચરણની રીતથી આપણે મધ્યક શોધ્યો, યુઆઈ વાળી રીત સાદી ભાષામાં વાત કરીએ. હવે દાખલામાં એક્સઆઈ વાળી રીતથી શોધીએ જેથી વધારે ખ્યાલ આવશે. ચાલો આવૃત્તિને આપણે કહેવાશે એફઆઈ, એક્સઆઈ એટલે આપણી મધ્ય કિંમત ની કોલમ બનાવી દઈએ. 0 થી 10 માં વચ્ચે કઈ આવે? 5. 10 થી 20 માં 15, 20 થી 30 માં 25, 35. ચાલો હવે એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર. પહેલા એક્સ બાર શોધવાનો છે ને, એટલે નવું કશું વિચારવાનું. પહેલા આમાં જેની જરૂર છે તેની વાત કરી લેવાની. 5 5 25. ચાલો એફઆઈ નો એક્સઆઈ સાથે ગુણાકાર. હવે બધાનો ગુણાકાર કરવાનો છે. 15 ગુણ્યા 8, 15 ગુણ્યા 25, 16 ગુણ્યા 35, 6 ગુણ્યા 45. તો એમાં કેલ્ક્યુલેટરની જરૂર પડશે આપણને, કેલ્સીની. ચાલો તો જોઈએ. 15 18 120, એટલે સૌપ્રથમ 15 18 આપણે લખી દઈએ 120. ચાલો 25 ગુણ્યા 15, 25 ગુણ્યા 15 375, 375. 16 ગુણ્યા 35, 16 ગુણ્યા 35 560. 45 ગુણ્યા 6 270. ચાલો સિગ્મા એટલે બધાનો સરવાળો. સિગ્મા એફઆઈ એક્સઆઈ બધાનો સરવાળો 5. 2 ને 2 4, 7 ને 4 11, 11 ને 6 17, 17 ને 6 23 ને 2404, વડી પડી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 5 11 ને 2 13. 1345. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 1345. ફરી ચેક કરી લેવા, કોઈ પ્રકારની આપણે ભૂલ નથી ને. ચાલો ત્યારબાદ n 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 25, 25 ને 5 20 વડી પડી 25 ને 5 30 30 વડી પડી 3, 3 ને 1 4 ને 1 5 50. n અને સિગ્મા એફઆઈ એક્સઆઈ ચેક કરી લેવા જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન પડે. અહીં આપણી ભૂલ થઈ ગઈ, જોઈ લો. મેં એક જ 5 લીધેલા, 5 ને 5 10 થાય, 10 એટલે 1 વધી જશે. 45 ને 5 50, 1350. આ પ્રકારનું ચેક કરી લેવું જેથી ભૂલ ન પડે. ચલો 1350 ભાગ્યા 50 કિંમત મૂકી દઈએ. 1350 ભાગ્યા 50, 0 ઉડી ગયા. 135 ભાગ્યા 7, 5 દુ 10, 3 બેટા 5 સત્તા 35. x બાર આપણો આવ્યો વિદ્યાર્થી મિત્રો 27. x બાર કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 27 આપણો x બાર થયો. ચાલો હવે મારે જરૂર છે fi. આ સૂત્રને અનુલક્ષીને આપણે આગળ ચાલવાનું. x બાર 27 આવી ગયો, ખ્યાલ આવી ગયો. હવે fi છે આપણી પાસે, xi માઈનસ x બાર નથી, એટલે સૌપ્રથમ આપણે કોલમ બનાવશું xi માઈનસ x બાર. ના ડાયરેક્ટ વર્ગની જ બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. જે આવે એનો બાદબાકી કરીને ડાયરેક્ટ વર્ગ કરશું. ત્યારબાદ એનો ગુણાકાર fi સાથે કરશું, એટલે એક કોલમ ઓછી થઈ જાય. કારણ કે કેલ્સીનો ઉપયોગ કરવાનો જ છે, એટલે કોઈ પણ પ્રકારની ભૂલ આવવાની નથી. ડાયરેક્ટ વર્ગ જ કરી લઈએ. ચાલો xi માઈનસ x બાર 5 માઈનસ 27, 5 માંથી 27 જશે એટલે 22. 5 માં 22 નો વર્ગ, 22 ગુણ્યા 22, 22 નો વર્ગ 484. કઈ રીતે કર્યું વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો ને? 5 ઓછા 27 આપણો x બાર, એનો વર્ગ 15 ઓછા 27 નો વર્ગ
15 ઓછા 27 નો 15 ઓછા 27 12 નો વર્ગ 144 એવી રીતના 25 ઓછા 27 2 નો વર્ગ 4 35 ઓછા 27 એનો વર્ગ તો 35 ઓછા 27 8 નો વર્ગ આપણને મળે છે 64 8 નો વર્ગ 64 45 ઓછા 27 45 ઓછા 27 એનો વર્ગ 324 એનો વર્ગ 324 હવે આનો ગુણાકાર fi સાથે 484 ગુણ્યા 5 484 ગુણ્યા 5 2420 144 ગુણ્યા 8 144 ગુણ્યા 8 1152 15 ચોક 60 64 ગુણ્યા 16 64 ગુણ્યા 16 1024 324 ગુણ્યા 6 1944 સિગ્મા એટલે બધાનો સરવાળો સિગ્મા fi xi માઈનસ x બાર નો વર્ગ બધાનો સરવાળો કેલ્સીનો ઉપયોગ કરીને જ કરીશું 2420 વત્તા 1125 1152 વત્તા 60 વત્તા 1024 વત્તા 1944 બરાબર 6600 કિંમત મૂકી દેશું 6600 ભાગ્યા 50 0 ઉડી ગયું 650 ભાગ્યા 5 5 એકો 5 5 તાલી 15 5 દુ 10 સિગ્માનો વર્ગ બરાબર 132 સિગ્માનો વર્ગ બરાબર કેટલા આવ્યો વિદ્યાર્થી મિત્રો 132 આ કઈ રીતે સીધી રીત સૌથી પહેલી રીત મુજબ મધ્યક શોધો ને એ રીત મુજબ આપણે વિચારવું શોધો તો એકદમ સિમ્પલ દાખલા 4 માર્ક આરામથી લઈ લેવા એવા છે સૌપ્રથમ મધ્ય કિંમત શોધી ત્યારબાદ સીધી રીતમાં fi xi શોધો xi માઈનસ x બાર નો વર્ગ સૂત્રમાં કિંમત મૂકી અને આગળ વધ્યા છે તો આરામથી આવડી જાય એવા દાખલા છે ફક્ત દરેક વિડિયોમાં કેમ છો એ મુજબ ગણતરી કરવામાં ભૂલ ન પડવી જોઈએ શામાં ગણતરી કરવામાં હવે ગણતરીમાં તમારા બધા પાસે કેલ્ક્યુલેટર છે કેલ્સી છે કેલ્સીનો ઉપયોગ કરીને ચકાસી લેવું ત્યારબાદ કામ કરવું જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન આવે તો આ મુજબના આજે દાખલા નંબર 7 અને 8 નો અભ્યાસ કર્યો છે આવા જ દાખલા પ્રેક્ટિસ કરવા માટે મોકલી આપીશ બધા વિદ્યાર્થીઓએ ઘરે પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે ઓકે થેન્ક યુ